આજ અમારે કંઈક વરસાદ ધીમો પડ્યો છે અને હવામાન બે સારું થયું છે એવું લાગે છે. અમારે જોવો વિજય હોઈ ગયો છે અને દરિયામાં ફૂલમ ફૂલ ક્રેટ છે અને મોજા છે. હાલો આપણે જોવા જઈએ દરિયે હવે કેમ છે એમ. પવનના હિસાબે જોવા હરીગો ભાંગી ગયો છે. કેટલો પવન લાગ્યો, અહીંયા ઊંચો હતો અને ભાંગી ગયો છે કંઈક આવી રીતના. આવી રીતના કંઈક બોર હજી આવવાના છે, નાના નાના છે. મોટા બોર થાય તો પછી કંઈક પાકે તો ખાઈશું. આપણે દરિયામાં કેટલો મોજો છે એ જોવા જઈએ. ચાલો, આવી રીતના દરિયામાં ફૂલમ ફૂલ મોજા છે. કરંટના હિસાબે, વાવાઝોડાનો હિસાબે આ મોજા છે. મહાદેવનું મંદિર છે. આ મેલડીમાં ને અહીંયા ધજા છે. મંદિર આ બાજુમાં છે. અહીંયા પણ આપણે મસ્બાનો રે એટલે રત્નેશ્વરની ઓલી બાજુ ઓથારે બાંધેલા છે. પવન બહુ છે અમારે અહીંયા. લેજર પોગે ત્યાં સુધી લોટ છે. જુઓ, બહુ મોટા મોજા છે. હો, આ એમ લાગે આપણને નાના છે. આવી રીતના કંઈક વાદળા છે. એટલા કંઈક ગુમલા છે હવે અમારે. બાકીના તો વેચાઈ ગયા. થોડોક કંઈક માલ છે. દેવ દિવાળી આવશે તો લગભગ પૂરા થઈ જાય ને કદાચ થોડા ઘણા વધશે તો એ 1000 રૂપિયાનો કિલો વેચ્યું. નકર 800માં બધા જીકી નાખ્યા. અમે તો 6-7 કિલો વેચાઈ ગયા છે. ફેમિલી, હું જાગી જશું ભાઈ. અત્યારે મારું પણ વિડીયો બનાવતા હોય એવું મને લાગ્યું, પણ કાંઈ વાંધો નહીં યાર, ચાલશે. હવે ભાઈ 9 બાયનું ફરજ થઈ ગયો અને હવે પછી સમજો આપણે કવાસનું કામ લઈ લીધું છે ભાઈ. આ નીનું બેન જોઈએ હવે અહીં બેઠા છે. બોલો, નીનું બેન બેઠા છે ભાઈ અને કવાસનું કામ લઈ લીધું છે. હવે આ કામ આપણે પતાવીને કંઈ કામ જવું ખેતરમાં. ખેતરનું જરાક તમને બતાડી દઉં. પછી આપણે બર્થડેમાં જવાનું છે ભાઈ. કૌશિકભાઈનો બર્થડે છે ને, તો બર્થડેમાં જવું તો બિના રહ્યો વિડીયોની અંદર. જો ભાઈ, આ વાડેલી ઓલી વાડ સુધી અમારું ખેતર છે ભાઈ. આવું બધું જો ભાઈ બધું વાવેલું છે. આંબા અને તેલ ને ભાઈ માંડવી બધી લઈ લીધી. તરબૂચ પણ છે અને ભાઈ છે ને આ મેં બધું માંડવી બાંડવી બધું મોટું થઈ જાય ને પછી દોડા ભાઈ વાહ તો દોડા તો ભાઈ અમારે આવા કંઈક થઈ જાય યાર. મતલબમાં પૂરા થઈ જાય ને આ બાજુ તો ભાઈ આવું શેઠ ઓલા પાળા સુધી તમને આંગળી દેખાય ને એ પાળા સુધી છે. માંડવીની ગજુ મેં કાઢી નાખી. માંડવી બધી લઈ લીધી અને 16 ગજુ કરીને ઢાંકી દીધું ભાઈ. વરસાદ કારણ કે આવે એવું બધું હતું એટલા મેં ભાઈ. અને તુર છે ભાઈ વાવેલી, તેલ છે આવા. હવે ભાઈ આપણે જઈ ઘરે ભાઈ. અને ભાઈ ઘરની આંકોર અમી ખેતર તો ઠેઠા ઓલકોર છે. ઘરની આંકોર ભાઈ આવો કંઈક બગીચો છે. આવા કંઈક નાના નાના ભાઈ પપૈયા છે અને આવું ભાઈ છે બધી.
ઝાડવા ભાઈ નેક્સ્ટ લેવલના ભાઈ જો એક વાહ ફેમિલી ભાઈ જો અહીંયા જો ભાઈ હવે ક્યાંકની બધી તૈયારી હાલવાડી છે હું આવ્યો હતા હે બાકી સારું મજા તો બાકી બોલો બધી જોઈએ ભાઈ મહેમાન બધા આવી ગયેલા છે ભાઈ હેપી બર્થડે કૌશિક ભાઈ જોઈએ કઈ હવે મીણબત્તી હલવાનું છે મતલબમાં હેપી બર્થડે કરો હેપી બર્થડે એમ મારા ઓલા ગજુ ફૂક માર ફૂક એ રીજુ બોલે કાકડી બોલી દાની એ બર્થડે વાલા નો એને બોલી નાખે હેપી બર્થડે ટુ કૌશિકભાઈ નો બર્થડે છે ભાઈ આ લે લે તને કોઈ જે કેક ખાવો નહીં એમ કરાવી દેવાનું છે આખો બગાડો બર્થડે આનો છે કાઈ આ મીણબત્તી ઓલ આને અને પછી તમને કેવું કેટલા મસ્ત કે વાહ ભાઈ હાલો ભાઈ અહીંયા જો હરકો સાલોમાં ફોટા પડતા જાય છે ભાઈ હા જો રામજીભાઈ લીધું છે ભાઈ કેવું લાગે હાલો ભાઈ કેક કપાજો હવે કેક બેક બધા ખાઈ દઈએ હવે ખાઈ દઈએ મતલબમાં ભાઈ હવે જો આ હું રામજીભાઈ કેક ઓલાળી દઈ કા ભાઈ જો હો બહુ મજા અહીંયા તો ભાઈ કેક ખાય એમ તો શીતલ હોય બાપા એ હાથમાં સામે એટલો ક્યાંક લઈને ખાય હા એમ હાલો આપણે ખાઈ લઈએ ભાઈ કેક હવે મારું પાછો ભાઈ વટાણું કરીને આવેલા હતા આજમાં પાસે ગયેલા હતા એ ઓહ આ છે ભાઈ બે પટ્ટી હું લે આ સીતર કેવા બોલો વાહ ભાઈ એક નંબર શીખ છે એક નંબર ભાઈ ચિત્ર જો આ પારા આવ્યા હાલો ભાઈ એટલા પારા આવ્યા ઉછી પાછી ના કરી મારો જેરો હતો એ અમારી પાસે કંઈક 2-3 હજાર ને આમને તેમને મેળ કરીને ઉછી પાછી ના કરીને જોવો અમી છે ને તમારે હાટું થઈને બંધણ લાવ્યા કોકને વારાને શાક ખાવું હોય ને ઢોંઢિયા તો લેવા આવજો પણ હજી 20 જમણ લાગી જાય હો તૈયાર કરતા ને ફીટ કરતા અને તમારા બધાને દયાથી હવે વીડિયા અમારા હાલે છે એટલે જોજો હો ભાઈ વીડિયા જોજો નકર અમે તો હવે કંટાળી ગયા હવે વાવાઝોડા ને બધાને હાવ અટાણું કેટલું અટાણું કેટલું પબ્લિક ઉભું તો જો આમ મારી માની વાય હતા જો બોલો હાલે ભાઈ તો આ છે મારા ગઢામાં ભાઈ જોયો મને દેખાડો હું દવા હા તો આ છે ઓલા માર બા હા એમ આ માર માં ઓલા માર બા આ તમાર બા આ તમાર માં બોલો જો આમ થાય ભાઈ અને ભાઈ કેટલું શાક છે બધું એમ એટલું બધું છે હવે હું છે આપણે જોઈએ હવે જબલા છે ભાઈ હવે હું છે ને હવે આપણે જોઈએ ભાઈ પબ્લિક વધી ગયું છે હવે મારું પાસે ખલ્લું છે બોલો આ ને પપ્પા આ ખાવાથી છે ને શરીરમાં વિટામિન આવે અને કણ વધે અને કામના કણ હોય ને એ રે નો કામના હોય મરી જાય એટલે આપણે સારા તાકાતવાળા તો ઠીક તો ભાઈ આ અને શીંગોડા કહેવામાં આવે ને હા ભાઈ આવા તો ચાલુ છે ભાઈ બાફીને ખાવાના બાફેલા તૈયાર છે બાફીને ખાવાના પણ બાફેલા તૈયાર છે યાર 120 રૂપિયા કિલો 120 રૂપિયા કિલો હાલે એટલા તારા આંગે તો ભાઈ અરે વાહ બાબા વાહ થેન્ક યુ સૂન બધા ભાઈ ખાઈ જજો એમ હા જલ્દી મોડું થાય એક બત્તી લેતો અરે હાલો ભાઈ અંદર લીધો કાક આવું નીકળે ભાઈ હવે એક બત્તી લેતો ને ઘાય તારે મોડું થાય ને સવારે બરફ ને એવું બધું લઈને આવીને કાલે આપણે મંગળવારે નીકળવાનું છે બુધવારે ફાઇનલી શાક આવી જાય ઓકે હાલો હાલો ભાઈ એમ થાય હો બા હા ફેમિલી છે ને અમે ભાઈ જો અહીંયા પૂગી જશે કાલ પાછું આપણે નીકળી જવાનું છે મસ્ત બોલીને એટલે નીકળવાનું છે એટલા માટે ભાઈ કે હવે બધું રેડી ભાઈ શાંત થઈ ગયું છે ભાઈ ઓહો હે રામજીભાઈ જો ભાઈ અહીંયા હુતા છે બોલો ફોન જોવે છે ભાઈ બધું મતલબ કમ્પ્લીટ થઈ ગયું છે તો અમે પણ લીધું છે ભાઈ કદાચનું શાક હતું વિડીયો ટોક થઈ ગયેલો હતો એટલે બતાવવામાં ન આવ્યું બાકી જય માતાજી અને એને બધા મિત્રોને હે ને ભાઈ હેપી દિવાળી બધા મિત્રોને હેપી દિવાળી યાર
તો હવે હે કે મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય 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 બાય. એમને તમે વિચારતા હશો કડડા એટલે હું ભાઈ આવે ભાઈ, અને મેં તમને આઝાદ દેખાડ્યું છે પણ પછી કંઈ ખબર નહીં. આઝાદ જેવા ભાઈ બીજા આવે કડડા એમ કરીને કેસરી કલર, ઓલા વાદળી કલરના લીલા કલરના એવું બધું ભેગું હોય. તમે કહેજો ભાઈ ત્યાં મળે એને હું અલગથી ભાઈ વિડીયો બનાવી. એ સાર પછી તમને જીડા કાંઈ લાડબુદના નહોતા જીડા નકર ભાઈ વિડીયો બનાવત એવું બધું હતું, મતલબમાં એવું બધું હતું.